ઘણી વખત આ તકલીફોમાં એક બીજી તકલીફ સામાન્ય રીતે જોવા મળે છે, અને લોકો એવું એનાથી ભય પણ પામતા હોય છે કે ઘૂંટણમાંથી અવાજ આવે છે, કટ કટ કટ, ઊભા થતા, ચાલતા કે પલાઠી મારીને ઊભા થતા કે નીચેથી બેસીને ઊભા થતા, એવો બધો એમને એવો અવાજ આવે. અને કેટલાકે આવા ઇન્સ્ટાગ્રામની રીલ્સ વગેરે જોઈ હોય એટલે પેલું હાથ ઉપર મૂકીને આમ ઘૂંટણ પર હાથ મૂકીને પરીક્ષણ કરે ને એવું પણ ઘણું બધું જોવા મળે છે. તો આ જે અવાજ આવવાનું લક્ષણ છે એ ઘૂંટણનો ઘસારો છે. સો આવા બે અવાજ અલગ હોય છે. એક આપણો આ જે કરીએ ટચાકો બોલે છે, ટચાકો બોલે છે, આ બી અવાજ છે. સો ઘણા લોકો નીચે બેસીને ઊભા થાય અને જે અવાજ આવે છે એ જોઈન્ટની એક્સ્ટ્રીમ મુવમેન્ટનો અવાજ છે. ઓકે. સો એ ઘસારો નથી. ઓકે. પણ હાથ આમ મૂકીને પગ ઘૂંટણ ઉપર નીચે આપણે જે કરીએ છીએ તો આપણને ક્યાંક કરકરું ફિલિંગ આવે. સો એને ક્રેપિટસ કહેવાય. સો એ કરકરું જે ફિલિંગ છે એ ઘસારો છે. પણ આ ઘરે કરવું નહીં, એ ડોક્ટરને પૂછીને ડોક્ટરને જ કરવા દેવું, બરાબર ને? કારણ કે હવે તો આ બધું રીલનો જમાનો છે એટલે એવું થઈ જાય છે કે ડોક્ટર સાહેબે કીધું છે એટલે પોતે જ હાથ મૂકીને તાત્કાલિક ચેક કરી લેશો તમે આ બોલશો એટલામાં. તો સૌથી પહેલી વાત કે ડોક્ટર પાસે થર્ડ સ્ટેજમાં જે જાય છે એમણે તો ખેર એ સમજીને થોડું વહેલું જ જવું જોઈએ. પણ તમે કીધું એ પ્રમાણે આપણે ત્યાં ટોલરન્સ લેવલ ખૂબ છે. વડીલોને યુવાનો સજેસ્ટ કરે કે હવે પપ્પા મમ્મી કે દાદા દાદી આપણે જઈએ તો એમ કે ના ના હજી તો ચાલે છે ને, કે જો આ પગ વળે છે, કાંઈ તકલીફ નથી, હજી હું થોડું ચાલી શકું છું. એ લોકોને તમે શું સજેસ્ટ કરશો? એમણે કઈ રીતે પોતાના ઘૂંટણના ઘસારાની વ્યાવસાયિક રીતે એની ટ્રીટમેન્ટ લેવી જોઈએ? કારણ કે મોટે ભાગે બે પેઢીમાં ઇસ્યુ આ જ હોય છે કે જુવાનિયા કહે કે હવે બતાવો, અને પેલા એમ કે નાના ચાલે છે ને મને બીક લાગે છે ને વગેરે વગેરે. સો જે ત્રીજા અને ચોથા સ્ટેજના પેશન્ટ છે એમના માટે તો કેવું છે, હવે ઘસાઈ ગયું છે. સો એ જે સ્ટેજ આવી ગયો એ રિવર્સિબલ નથી. સો થર્ડ સ્ટેજમાં અમે એવું કહીએ છીએ કે એને આપણે ક્યાંક ખેંચી શકીએ. ત્રીજા સ્ટેજનું ચોથો સ્ટેજ આવતા જો આપણે ધ્યાન નથી રાખતા તો 2 વર્ષમાં ખરાબ થઈ જાય છે, અને ક્યાંક ધ્યાન રાખો છો તો 5, 7, 10 વર્ષ બી ખેંચી શકાય છે. એના માટે અગર જો તમે ડૉક્ટર કન્સલ્ટ કરો છો અને ડૉક્ટર જે ફિઝિયોથેરાપી કસરત શીખવાડે છે, જે કાળજી લેવાની કહે છે અને થોડીક સપ્લિમેન્ટ મેડિસિન્સ આપે છે, અગર આ આપવાથી તમારો ઘૂંટણ 2, 5, 10 વર્ષ જો બચી શકતો હોય તો એ બેટર છે કે ભગવાને જે આપ્યો એ નેચરલ જોઈન્ટ રહે તો એમાં ફાયદો જ છે. બરાબર. સો આવા પેશન્ટમાં અમે એવું સજેસ્ટ કરીએ કે બેટર ટુ ડુ અર્લી કન્સલ્ટેશન એન્ડ ડુ ફિઝિયોથેરાપી. જે કસરત કહે છે, જે કાળજી કહે છે, જે સપ્લિમેન્ટ આપે છે એ લો, અને એના બેનિફિટ મળે છે તો આપણે ક્યાંક ખેંચી શકીએ છીએ. કારણ કે અમારો ગોલ બહુ ક્લિયર છે, જોઈન્ટ રિપ્લેસમેન્ટ આઈડિયલી 60 વર્ષ ઉંમર પહેલાં ના કરાવવું જોઈએ. સો એ કોઈ બી એજમાં આપણે એવો ગોલ રાખીએ કે સ્ટેજ 2નો કે 3નો ઘસારો હોય પણ એને સ્ટેજ 4 પહોંચતા 60 વર્ષ થાય તો આપણી આઈડિયલ એજ ક્યાંક આપણે પહોંચી શકીએ.